જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં હોય તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે ઉઠી ગયા ને બસ હવે જો ચા મૂકી દીધો અને બસ હવે નાવા ધોવાનું કામ કરશો ને જવાના છીએ બારે। તો ક્યાં જવાના તમારે જોવું હોય ને કોણ કોણ જવાના બધું તો બસ આજના બ્લોગમાં જોડાઈ રહીજો। જો હવે આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા બસ, અને જો કાનો નાવા બેસી ગયો તો લવ એ નાહી લીધું, મહેશે નાહી લીધું। જો બધાય મસ્ત મજાના કમ્પ્લીટ થઈ જાય પછી નીકળવું આપણે, અને બસ હવે જો મોડું થઈ ગયું આજે। જો હવે આપણે મસ્ત મજાના ગાડીમાં બેસી ગયા અને હવે નીકળી ગયા, અને જો માં કાનાને નીંદરે આવવા માંડી નીકળા ભેગી, નહીં લઉં? મજા આવે ને। અને જો આપણે થોડા જાજો તો નાસ્તો કરી નીકળાતા ઘરેથી, પણ બસ બીજાને નાસ્તો કરવો હશે તો આપણે આગળ ઊભા રહેશે। અને જો લઉં ને એનામાં કાનાને બેને બસ બાજવાનું હાલતું હોય બેઠા બેઠા, અને મહેશે જો ડ્રાઇવિંગ કરે છે, નહીં? અને જો હાલો બસ હવે આગળ પછી મળશું। ભાઈ અમે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા ને જો પેટ્રોલ પુરાવી નાખ્યું, નહીં લઉં? જો મારે 10 ઉડે નહીં 10 સીધ જવાનું ચોટીલા। જો તમારે ક્યાં જવાનું ને એ તો એને ખબર જ નથી। તમે આમાં જોડાઈ રહી છો આગળ બ્લોગમાં, અમે ક્યાં જાય ને તમને ખબર પડશે। તો જો બધા આગળ વયા ગયા। તુજ કોરટ મારો તુજ કાયદો અમારો કરી દે ગુના માફ મેલડી જાજ સોય મારો। જો ભાઈ તડકાના બસ અમે દર્શન કરી લીધા, અને અહીંયા એટલું ટ્રાફિક હતું ને તો વાત જવા દ્યો। અમે ગાડી ક્યાં ઠેઠ ખેતરમાં મૂકીને ગયા હતા દર્શન કરવા, અને બસ દર્શન કરીને માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળી એકા। જો તડકો એવો થઈ ગયો ને વાત જવા દે, હાલો આપણે ફટાફટ ગાડીમાં વહી જાય। જો ભાઈ દર્શન કરીને અમે ગાડીમાં બેસી ગયા, અને અમે માળવાળા મેલડીમાં કે ને અહીંયા ગયા હતા। તો એ મંદિર છે ને સાયલા પાસે કોરડા ગામ છે ને એની અંદર આવેલું છે મંદિર। અને તમે જો અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટ કરજો, દર્શન કર્યા ને તો આપણા મનને શાંતિ થઈ જાય। બસ મસ્ત મજાનું મંદિર છે, અને બસ તાવો થાય અહીંયા, ને માણા એટલું બધું હતું ને તો વાત જવા દ્યો। જો ભાઈ અમે અહીંયા સાળંગપુર આવ્યા હતા, અને બસ હવે પોગી ગયા ને ગાડી જો પાર્કિંગ કરી નાખી, અને હવે જો આપણે દર્શન કરવા જઈશું। તો બસ કીધું ના કહેતા હતા કે સાળંગપુર આવું તો ફાઇનલી દાદાનો હુકમ થઈ ગયો। તો અમે જો વેકેશનનો લાસ્ટ દિવસ હતો ને તે દી હુકમ થયો તો આપણે દર્શન કરવા આવી ગયા। હવે દર્શન કરશું, ટ્રાફિક ઘણું હશે કેમ કે આ ગાડી તમે જોવો કેટલી લાઈનો થઈ ગઈ છે, બધું ફૂલ થઈ ગયું છે। કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાણા। હે હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનારા। હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાણા। સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કહેવાણા। હે હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનારા। હનુમાન દાદા થોડીક વાર આરામ કર્યો, તડકો હતો તો ને બસ હવે ઉઠીને ફ્રેશ થઈ ગયા ને હવે દર્શન કરવા જાશું। ટ્રાફિક જોવો તમે કેવડી લાઈન છે ને આ મંડપ નાખ્યા ને આ ફુવારા ચાલુ, તમે અહીંયા ઊભા જો ગરમી એટલી થાય ને તો વાત। દર્શન કરી આવ્યા અને બસ હવે જો અહીંયા થોડી જાજી ખરીદી કરશી ને આટો મારશી પછી નીકળી જવાના, ને જો ગરમી કેવી થઈ ગઈ। બોલો ભાઈ હા ગાડી ક્યાંક મંગાવી
અમે દર્શન કરી આવ્યા અને પછી મંદિર ખુલ્યું ને તો ટ્રાફિક એવું હતું ને તો અમે વચ્ચે કરીને દર્શન કરી લીધા નહીં. તો ટ્રાફિક કેટલું આજ રવિવારે વેકેશનનો છેલ્લો દિવસ છે. દર્શન કરી લીધા. બહુ મજા આવી દર્શન કરી આજે તો. જો ભાઈ અમે સ્વામીના મંદિરે આવી ગયા બેસવા. તડકો હતો તો દર્શન કર્યા ને તો થોડીક વાર કીધું કે હાલો અહીંયા આપણે બેસી. જો કેવું મસ્ત મજાનું મંદિર છે. જો ગાર્ડન મસ્તીનું છે. અત્યારે આવા તડકાનું કોઈ છે નહીં. ગરમી ચડી ગઈ તો આપણે ઠંડા થઈ જાય ને કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ લીધો. કુલ્ફી, માવા મલાઈ, ચોકો ચિપ્સ, ચોકો ચિપ્સ. જો ભાઈ સાળંગપુર આપણે ફોટા ને એવું પાડ્યું ને નાસ્તા પાણી કર્યા, ઠંડુ ખાધું અને બસ હવે જોવો આપણે નીકળી જવાના અને થોડાક બસ ફોટા શૂટ આગળ કરવાના છે તો કરશે બધાય. અને બસ હવે જો આપણે નીકળી જવાના વહેલા. અને જો બપોરે તડકો હતો ને મંદિરે બંધ હતું પણ ક્યાંય જવાનું મન નહોતું થતું, ગરમી એવી હતી ને હવે જો ટાઢો પોર થયો, મંદિર ખુલી ગયું તો બસ હવે આપણે નીકળી જવાના. આ હનુમાન દાદાની મૂર્તિ છે ને 54 ફૂટની છે. જો કેવી સરસ લાગે. જો આપણે દર્શન થઈ ગયા દાદાના મસ્ત મજાના અને જો હવે આપણે ફોટા શૂટ કર્યો અને ઘણી બધી વાર આવ્યા ત્યારે મંદિર બંધ થઈ ગયું તો આરામ કર્યો, પહેલા દર્શન કર્યા અને બસ હવે જો આપણે નીકળી જવાના. તો જો બસ કાનો મહેશભાઈ ગાડીમાં બેસી ગયા તો હાલો હવે ફટાફટ આપણે બેસી જાય ને પછી નીકળી હજી રાત્રે મોડા ઘરે પહોંચશું. જો હવે આપણે સાળંગપુરથી નીકળ્યા તો રસ્તામાં નીંદર કરી લીધી હતી ને હોલ્ટ કર્યો તો પણ મેં કાંઈ વિડીયો નહોતો લીધો. જો હવે આપણે ચોટીલા પહોંચી ગયા. જો ચોટીલા ગેટ બંધ થઈ ગયો એટલે આપણે કાંઈ દર્શન ઉપર કરવા નહીં જઈએ. બસ અહીંયા જો નીચે મંદિર છે અહીંયા આપણે દર્શન કરી લઈશું. બસ અહીંથી રસ્તામાં નીકળ્યા તો કીધું હાલો દર્શન કરતા જાય. મંદિરનો બંધ થઈ ગયો ને ગેટ તો એ જોવો હજી કેટલા બધા માણસો આવે છે. મોડા ચાલુ જોઈને જોવો ટ્રાફિક કેવું છે હજી. તો જો આરતી થઈ ગઈ ને ઉપર ચામુંડા માની તો બધા જે ઉપર હોય ને એને હેઠે આવવા દે, બાકી હવે કોઈને ઉપર ન જવા દે. આપણે અહીંથી દર્શન કરી લઈશું. તમે પણ દર્શન કરી લ્યો. જો લાઈટો થઈ ગઈ રાત્રે કેવી મસ્ત લાગે ચોટીલા. જો ભાઈ બસ હવે મોરબીમાં એન્ટર થઈ ગયા અને બસ હવે જો જમી લઈશું જે ભાવે એ થોડા જાજો. તો બસ અહીંયા જ માં બ્લોગનો એન્ડ લઈશું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બસ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.